ગાડી પર સામાનમાં લોડ છે, અંદર ગાડલો બી પેક છે ને ગાડી બાડી વળાવવાની ચિંતા નહીં. હવે ડાયરેક્ટ ટાઈમ થાય એટલે ગાડી બેસવાનું નીકળી જવાનું. મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 16. અત્યારે વાગ્યા છે બપોરના 4 ખેસરના 4 અને મા પાડી એક જ મિનિટ. મા પાડી કે દેખાત નહીં ટકાના પછી હવે કંઈક ઠીક છે. તો એનીવેઝ અત્યારે વાગ્યા છે સાંજના 4. તો અને વાત જોઈને તમે ઘેર છે રસ્તા છે વાર તો સૌથી પહેલાં આ જ કામ કરાવી જઈએ અને વાર બસશે કે દર બસશે કે કેમ કે ક્લિપ પર જવાનું છે તો મસ્ત ટકાટા થઈ જવું ને પછીનો જોર સેચ હવે ઘણું થઈ ગયું. તો કંઈ નહીં ફટાફટ જઈએ વાળ કપાઈને આવીએ અને પછી થોડીક વાર મારે સૂઈ જવું છે કેમ કે આખી નાઇટનું ડ્રાઇવિંગ બી કરવાનું છે પ્લસ કે અને બીજા સવારે કાલે તરત જ જવાનું છે મારે અને કઈ જવાનું છે એ તમે આવનારા ધીમે ધીમે વિડીયોમાં તમને ખબર પડી જશે. સોરી ગાઈસ દુકાળ માટે ખેત છે પણ બેન જો છે ને ટાઈમલેસ માટે મેં કેમેરા મૂકેલો પણ કેમેરા ચાલુ કર્યો કેમેરા મૂક્યો પણ કેમેરા ચાલુ કરવાનું ભૂલી ગયો એમ એવડો ગુસ્સા કે ગુસ્સો કે ચાલુ ના કર્યું તો કંઈ નહીં હવે આમાં ખબર ને હવે આવી ગયું છું હવે ઘરે આવી ગયું છું હવે ઘરે જાઉં નાવ દઉં ચાલે શું ને સૂર્ય કલાક 2 કલાક જવું શું એ બર્થડે ને લાગે તે વી માછલી Você vê mais logo. Happy birthday. Hey, thank you again. Thank you. Oh. Thank you. You. A few moments later. ગાડી પર સામાનમાં લોડ છે, અંદર ગાડલો બી પેક છે સુવા માટે. જેને સુવો હોય એને પાછળ મસ્ત આરામથી સૂઈ શકે છે. અને બસ હવે હોળીની પૂજા કરવાની છે પણ 8:30 જેવું વાગશે એવું લાગે છે. તો હમણાં પહેલાં જમી લઈએ અને હા હમણાં 8 વાગ્યા છે એ બી તને દેખાડી દઉં. તો જોઈ લો ભાઈ તારા વાગ્યા છે 8:15. તો કંઈ નહીં હમણાં પૂજા કરીએ હોળીને પછી જમી કરીએ પહેલાં જમીએ પછી હોળીની પૂજા કરીને પછી રાતે 9-9:30 વાગશે મેક્સિમમ 10 બી વાગી શકે છે. તો આજે રાતનું પૂરું ડ્રાઇવિંગ રહેશે, આજનું ટ્રાવેલિંગ રહેશે નાઇટનું. તો નાઇટમાં જે દેખાવા લાયક હશે તે દેખાડીશું. બાકી કાલના વિડીયોમાં તમને મજા આવશે. કાલના હવે 2-3 વિડીયોમાં તમને મજા આવશે. તમને જે નહીં જોવે ને એ વસ્તુ તમને દેખાડીશ. અને ભાઈ વિચારેલું કે સાથે કલાક જેવું સૂઈ જઈશ પણ ના મેળ પડ્યો. આવું સામાન મૂકવામાં બધામાં આવો ટાઈમ નીકળી જ જાય ખબર નહીં પડે કઈ ટાઈમ નીકળી જાય. કંઈ નહીં હવે તમને થોડીક વાર મસ્ત હવે જ્યાં નીકળવાનું છે ત્યારે તમને મળીશ. ને ગાડી બાડી વળાવવાની ચિંતા નહીં. હવે ડાયરેક્ટ ટાઈમ થાય એટલે ગાડી બેસવાનું નીકળી જવાનું. મસ્ત ગાડી પોઝિશન પર મૂકી દીધું.
ભાઈ બાઇક છે અત્યારે 11:30 જેવા અને જસ્ટ હમણાં મુંબઈ દિલ્હી એક્સપ્રેસ છે હમણાં 10 ઉતરશે લગભગ બપોરે આપણે લગભગ ક્રોસ કરી ઊંઘમાં હતો અને ખ્યાલ હતી મેં ખબર હતી કે ઊંઘ હોઈ ગયેલો બિંદી હોઈ ગયેલો હું 2 વાગે હોય ચલાવવા હતા વાળા પણ ચલી એટલે કોઈ ચિંતા ના હોય બસ હમણાં અહીંયા હોટલ પર ખબર નહીં કઈ હોટલ છે આ કાઠિયાવાડી હોટલ છે કઈ કાઠિયાવાડી હોટલ ત્યાંથી થોડા બાકી ફ્રેશ થઈ ગયા અને થોડું પોપ્યુલર થઈ જાય એટલું કે ડોકે સવાર બાજુ છે ચોટીલા ચૌક આ તો ચોટીલા બાજુ ચોટીલા મહાભાઈ ગાઈ જશે પછી ચોટીલા પછી જે આગળનો જે રસ્તો છે જે જવા છે ત્યાં સુધી ગાડીમાં ચડવીશ તો ત્યાં સુધી મસ્ત અમે 2-3 કલાક મસ્ત શાંતિ ઊંઘ કરી લો આરામ કરી લો કેમ કે મારું શરીર એકદમ થાકી ગયું છે ઊંઘ કોઈ થાય જ નહીં એટલે વગર આપણે આદત છીએ એટલે ચાલ્યા કરે તો ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 5:45 અને બસ અમે 400 કરવાના થોડું ફ્રેશ થવા પડેલા ભૂખ લઈને ગાડી ઉપર રાખી અને બસ અહીંથી ફાઇનલ ડેસ્ટિનેશન 70 કિલોમીટર જેવું છે ગાઈસ ફાઇનલી ડેસ્ટિનેશન પર પહોંચી ગયો છું જ્યાં પહોંચવા માટે પહોંચી ગયો ટાઈમસર હવે બસ આજના વિડીયો માટે આટલું કાફી છે તો બસ મળે તમને કાલના નવા વિડીયો સાથે અને કાલના વિડીયોમાં તમને ખબર પડશે કે એકચ્યુઅલીમાં કઈ જગ્યાએ પર આવ્યો છું મેં તો મળે કાલના નવી સવાર સાથે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે